જય દ્વારકાધીશ દોસ્તો, હું છું કિશન. આજે અમે નીકળી ગયા છીએ ગીર, જ્યાં આપણે જોશું મિત્રના લગ્ન અને ગીરમાં છૂટા રખડતા સિંહ. અમારી સફર ચાલુ થાય છે સુરતથી. સવારે 7 વાગે અમે સુરતથી ગીર જવા માટે નીકળી જઈએ છીએ. 5 કલાકની લાંબી મુસાફરી બાદ અમે પહોંચવી છીએ ભગુડા ગામ, જ્યાં છે મોગલ માતાજીનું મોટું મંદિર. અહીંયા સવારે 5 વાગ્યાની આરતીનો આનંદ માણીએ છીએ. અહીં હવામાં આવતી ધૂપ, અગરબત્તીની સુગંધ ખરેખર ખૂબ જ આહલાદક છે. આરતી પૂરીને અમે પહોંચવી છીએ ઉના ગામ, જ્યાં અમારા મિત્રના લગ્ન છે. સવારે 7 વાગે અમે ખુલ્લા આકાશ નીચે સૂઈ ગયા. પવન એટલો છે કે ગોદડા પણ પવનમાં પતંગની જેમ ઉડે છે. સવારનો આ ખેતરનો નજારો અદ્ભુત હતો. ત્યારબાદ હું અને મારા મિત્રો ખેતરમાં આંટો મારવા નીકળી ગયા, જ્યાં અમને આ નાના બોરની બોરડી મળી ગઈ. મેં અને મારા મિત્રો એ બોરનો સ્વાદ લીધો. સંધ્યાના 6 વાગે અહીંના રીતિ રિવાજ પ્રમાણે હું પણ નીકળી ગયો બધા સાથે ફુલેકું ચડાવવા. રાત્રે 9 વાગે અહીંયા હાડ થીજવી દે એવી ઠંડી હતી. પછી અમે જોયું અમારા મિત્રનું ફુલેકું. ત્યાંથી આવીને અમે બધા ભૂખ્યા થયા હતા, તો અમે મેથીના ભજીયા બનાવવાનું નક્કી કર્યું. બધા પોતપોતાના કામમાં લાગી ગયા અને મેં આ બધા દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. બીજે દિવસે સવારે ખુલ્લા આકાશમાં ઉડતા કુંજડા અને એનો અવાજ, આ દ્રશ્ય ખરેખર અદ્ભુત છે. સવારે ચા ભાખરી ખાઈને અમારે જવાનું હતું તુલસી શ્યામ.
અહીંની અમારી ગીરની સફરમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તમને મળશે જંગલમાં છૂટા ફરતા જંગલી પ્રાણીઓ. પગ ગરમ થઈ ગયા, લાલ થઈ ગયા એટલું. કૃષ્ણ ભગવાન છે. રાત્રે 11 વાગે અમે તુલસી શામથી નીકળી ગયા સુરત જવા માટે. સવારે 7 વાગે અમે પહોંચી ગયા સુરતની ભીડભાડવાળા જીવનમાં. મિત્રો, મારો આ પહેલો ટ્રાવેલ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ છીએ પાછી એક નવી સફર સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.